नमस्कार, वंदे मातरम न्यूज 24 में आपका स्वागत है। समस्त गुजरात ब्रह्मा समाज दाहोद द्वारा आज दाहोद में परशुराम दादा का जन्मोत्सव मनाया गया। आज दिनांक 10 मई 2024 शुक्रवार को समस्त ब्रह्मा समाज दाहोद द्वारा भारत वाटिका में दिव्य परशुराम दादा का जन्मोत्सव मनाया गया, जिसमें परशुराम दादा की पूजा की गई, जिसके बाद पूरे दाहोद जिले से बड़ी संख्या में भूदेवों ने शोभायात्रा निकाली। यह शोभायात्रा हनुमान बाजार से प्रारंभ होकर नगरपालिका चौक से गौशाला होते हुए हनुमान बाजार भारत वाटिका पर समाप्त हुई, जिसमें दाहोद जिले के सर्वे भूदेव बड़ी संख्या में उपस्थित रहे। हमारे न्यूज चैनल को लाइक, फॉलो और सब्सक्राइब करें। दाहोद गुजरात से कुलदीप उपाध्याय की रिपोर्ट।
જય પરશુરામ। આજ રોજ અક્ષય તૃતીયા નિમિત્તે શ્રી ભગવાન પરસોત્તમનું દાહોદ ખાતે ભવ્ય આયોજન કરેલું હતું, જેમાં સૌપ્રથમ પૂજા કરી બાદ શ્રી પરશુરામનો સેવા પૂજા કરી અને વરઘોડો કાઢ્યો। ત્યારબાદ સર્વ ભોજન બ્રાહ્મણોએ ભોજન કર્યું અને આ પ્રોગ્રામ સારી રીતે પત્યો છે। સર્વ ભૂદેવોને જય પરશુરામ। જય પરશુરામ। દાહોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જ્યાં સુધી મારી જાણકારી છે છેલ્લા 10 થી 11 વર્ષથી પરશુરામના જન્મદિવસે આ જે પણ કોઈ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે એમની પાછળનો એમનો શું ઉદ્દેશ છે ચોક્કસ સારો જ છે, પણ વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે જ્યારે સંપૂર્ણ ભારત વર્ષ આજે સનાતન ધર્મ હિન્દુ ધર્મ રાષ્ટ્રવાદ પર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે જો આવા કાર્યક્રમો એક ખરેખર એક બહુ મોટી પ્રેરણા આપે છે આપણે। ચોક્કસ હું આ સમસ્ત સમાજને દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ટીમ નગરપાલિકા તરીકે અને તમામ નગરજનો વતી અપીલ કરું છું વર્ષો વર્ષ સુધી આનો અને આનાથી પણ અતિ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરશો એવી શુભકામનાઓ સાથે જય પરશુરામ। જય પરશુરામ। હર હર મહાદેવ। આજ રોજ અક્ષય તૃતીયાના દિવસે દાહોદ જિલ્લા ખાતે સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા પરશુરામ યાત્રાનું ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી, જેના અંદર 4 વાગે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી કરવામાં આવી। ત્યારબાદ બહુ મોટી સંખ્યાના અંદર ભગવાન પરશુરામની પરશુ યાત્રા કાઢવામાં આવી। યાત્રાના અંદર બહોળો પ્રતિસાદ વિવિધ સમાજના લોકોએ ભગવાન પરશુરામને મોટામાં મોટી સંખ્યાના અંદર સ્વાગત કર્યું। પરશુરામ ભગવાનની પૂજા અર્ચના કરી અને પરત પરશુરામ ભગવાન ભરત વાટિકા ખાતે આગમન થયું। ત્યાર પછી બહુ મોટામાં મોટી સંખ્યાના અંદર સર્વ ભૂદેવો દાહોદ જિલ્લાના ભોજન પ્રસાદી લઈને અંતે ભગવાનના ચરણ સ્પર્શ કરી અને સર્વે પોતપોતાનું ઘેર પ્રસ્થાન કર્યું। ભારત માતા કી જય।